हाय गाइस આપણે સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર। તો આજનો બ્લોગ થાય છે આપણે 10:30 સ્ટાર્ટ। તો ગાઈસ આજે અમે આવ્યા છે અહીંયા આટો મારવા ગાઈસ। તમે જોઈ શકો છો અને ગાઈસ તમને એક ચીજ બતાવું। આપણે ફાઇનલી ગાઈસ આપણે કપાસને ભમરી પણ આવવાનું શરૂ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો આ ભમરી। તો આ અહીંથી આપણે ડીંડવા બને ગાઈસ। આ તમે જોઈ શકો છો અહીંથી આપણા ડીંડવા બને અને ગાઈસ ચાલુ થઈ ગઈ છે આપણી ભમરી। ફૂલ ભમરી કહેવાય ગાઈસ। અને તો આજે આપણે કંઈ ચેલેન્જ નહીં કરશું નહીં ગાઈસ, કારણ કે આપણે 30 દિવસનું ચેલેન્જ તો પૂરું કરી નાખ્યું છે। તો આપણે 31 થી 31મો દિવસ થયો છે આપણે આજનો, પણ ચેલેન્જ આપણું પૂરું થઈ ગયું છે ગાઈસ। અને ગાઈસ યુટ્યુબ ચેનલ પર ખાસ નવો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આપણો કપાસ દિવસે આપણે આજે આપણે 30 દિવસનું ચેલેન્જ કર્યું હતું કપાસનું, તમને બતાવું। આપણે કપાસ જે અમે નાનો હતો તો તમે જોઈ શકો છો આપણો હમણાં કપાસ થયો છે। તો આપણે 30 દિવસની આ મહેનત છે આપણે, આ તમે જોઈ શકો છો આ 30 દિવસની। અને ગાઈસ આની અંદર આપણે દવા ખાલી એક જ આંટો આવી છે અને હવે બીજી આંટો આવવાની શરૂ છે, હવે તૈયારી છે ફૂલ। અને ગાઈસ તમે પહેલા દવાઈનો જુઓ, તમે જોઈ શકો છો પહેલા ડોઝનું જ છે તમે જોઈ શકો છો ગાઈસ। આપણો કપાસ કમ્પ્લીટ લીલો છમ દેખાય તમે જોઈ શકો છો। વાદળા થાય છે પણ ગાઈસ વરસાદ નહીં આવતો। વરસાદનું કારણ શું છે ગાઈસ? વરસાદ નહીં આવતો કારણ કે વરસાદ આવે તો આપણે બહુ સારું છે ખેડૂતોને, કારણ કે આપણો કપાસ સુકાય છે તમે જોઈ શકો છો। આ બાજુ તમે કપાસ કેટલો સુકાય છે તમે બતાવો, અહીંયા તમે જોઈ શકો છો અને આ બાજુ। તો ગાઈસ આવું કંઈક થાય છે, તો જલ્દી વરસાદ આવે એવું કંઈક આપણે ભગવાનને પ્રાર્થના છે। તો ગાઈસ વરસાદની હમણાં ખાસ જરૂર છે બહુ જ। તો અમે વરસાદે બૂમ પાડી દીધી છે ગાઈસ, કારણ કે બધાને વરસાદની જરૂર છે અને આપણે પણ જરૂર છે ગાઈસ। તમે જોઈ શકો છો આપણો કપાસ તમે જોઈ શકો છો ને। તો ગાઈસ વાદળા તમે જોઈ શકો છો કમ્પ્લીટ વાદળા પણ થાય છે, પણ વરસાદ નહીં થતો ગાઈસ, કારણ કે વરસાદની ખાસ જરૂર છે હમણાં। અને આપણે બીજો ડોઝ છાંટવાનો છે, એટલે આપણે પીપળા હશે ને એ પીપળા પણ ભરી નાખ્યા છે દવા છાંટવા માટે। બીજો ડોઝ આવે છે હવે 2 દિવસ પછી આવશે ડોઝ। તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા સુધી જ। તો મારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ, કારણ કે આપણે શરૂઆતમાં આપણે બહુ લાંબો બ્લોગ નહીં બનાવતા, ટૂંકા બનાવીએ છીએ, કારણ કે આપણે શરૂઆતમાં હવે થોડોક ટૂંકો હોય તો તમને જોવાની પણ મજા આવે। તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા સુધી પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ। સબસ્ક્રાઈબ ખાસ કરજો, આપણે સબસ્ક્રાઈબ તમે કરો તો આપણને થોડુંક દિલમાં થોડુંક ખુશ થાય, અને લાઈક તો કરવાની, કોમેન્ટ પણ કરજો, એટલે આપણે આગલા વિડીયોમાં તમને કોમેન્ટનો હું જવાબ આપીશ, જરૂરથી આપીશ। તો કોમેન્ટ ખાસ કરવાનું રાખજો, અને આવો નવો બ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને ખેતીવાડીના બ્લોગ આવશે। તો હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર। બાય બાય, જય માતાજી।